પાટણ જિલ્લાના સાંતલપુર નેશનલ હાઈવે પર એક મોટી દુર્ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું છે, જેમાં અહીં પુલ ઉપર એક ટેન્કરમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો મળતી આવતી માહિતી મુજબ ટેન્કરનું ટાયર ફાટવાથી આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગની ઘટનામાં ટેન્કર સંપૂર્ણપણે બળીને ખાક થઈ જવા પામ્યું હતું. કે સદનસીબે આ દુર્ઘટનામાં ટેન્કરના ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. તો આગની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો આગથી ઉત્પન્ન થયેલો ધુમાડો દૂર દૂર સુધી જોવા મળી આવ્યો હતો. તો ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી. ત્યારે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હોવાનું સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.